Yeah.
પણ મારા પ્રણામ છે। આ ઘણા સમયથી ઘણા દિવસથી હું મારી નગરીની માલિકા નગર ચર્ચા માટે નથી જો। મારી રીત મારી પ્રજા તો પ્રધાનજી આજ મારા આત્માની માલિકા એમ થાય છે કે હાલો ને આજ બને મારી નગરીની માલિકા નગર ચર્ચા માટે જવું છે તો પ્રધાનજી હાલો જટ જાય। બહુ સારું। વાવણી કરવા નહીં જવું પડે। આ ખેડૂત ભાઈઓ કોઈ સારા કામે જતા હોય ને આજ મને એવું લાગે છે પણ જુઓ ને આપણને સામેથી આવતા જોઈ આજ બને ભાઈઓ કે આવડા મુખ કરી ઉભા રહી જાય। આજ મારી રીત મારી પ્રજા આમ કેમ પ્રધાનજી મારાથી સંતાન ઉભી છે કાંઈ મને સમજાતું નથી આમાં। તમે જેને પૂછો કે અમારા મહારાજાને આવતા જોઈ ખેડૂત ભાઈ શા માટે નિરાશ થઈને ઉભા છે? અરે ખેડૂત ભાઈ અમારા મહારાજાને સામેથી આવતા જોઈ અવરું કરીને શા માટે ઉભા છો? અરે પ્રધાનજી અમે અમારા મહારાજા જોઈ અવરું ફરીને ઉભા અમે તમારી વસ્તુ ઘરે ભૂલ્યા છે। બધી વસ્તુ હોવા છતાં જૂઠું શા માટે બોલો છો? ભાઈ આને તો બધી ખબર પડે કે તમે બધું ઘરે નથી ભૂલ્યા એમ ખોટું બોલો છો। રાજાને કહી દે ભૂલે દેસાઈ। અરે પ્રધાનજી તમે પેલા તમારા મહારાજાને પૂછતા હો જો ખેડૂત ભાઈઓ સાસુને સત્ય કહે તો તમારા દિલમાં જરા પણ દુઃખ તો નહીં લાગે ને? જય જણાવો। અરે મહારાજા ખેડૂતભાઈ નું એમ કહેવાનું છે કે સાચું ને સત્ય કહ્યું તો મહારાજને દિલમાં દુઃખ તો નહીં લાગે ને? આતે વળી કઈ સાચી વાત ને કઈ તે વળી ખોટી વાત। આજ એવું તે તમે મને શું કહેવા માંગો છો કે મારા રૂપિયાની માલિકા દુઃખ લાગે એમ? જે પણ કાંઈ વાત હોય જે પણ કાંઈ હોય
ત્યારે ખેડૂત ભાઈ તું આજ મને સત્ય નો જણાવતો તને ભોળાનાથના સોગંદ છે. એ ભાઈ ભોળાનાથ નામ દીધા પછી ભલે રાજાને જે કેવું કરી દે. અરે બાપુ કેતા તો મારી જીભ નથી ઉપડતી પણ તમે મને ભોળાનાથ નામ દીધા. અરે બાપુ તો હું કહું ને તમે આમ ભૂલ ખાતી હોય ને એમ લાગે છે. મારે તો લાચા લક્ષ્મી સગુણા આવી તણતણ દીકરીઓ હોવા છતાં કઈ રીતે વાંધીઓ કેવા. અરે બાપુ તમારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ આવી છે. અરે બાપુ આવા તમારા રૂડા રજવાડા. અરે બાપુ દીકરી તો કારકા ઘરની આજ કહેવાય. જો એને આજે પડાવો ને તો કલે પોતાના સાસરે ચાલી જાય. જો પાછળથી વાડો બબડો લોહીનો પુત્ર હોય ને તો આ બાપુ આ રાજ ચલાવનાર રાજને દીસ તાળા દેવાય. તમારી વાત કેવી પણ સત્ય છે હો. બાડો બબડો લુલો લંગડો રાજકુંવર હોય તો મારું રાજ ચાલે એમ. નકર એક દિના સમયે રાજને તાળા દેવાના વખત આવી જાય. હાથ ભાઈ આજ તારે મારા સુગંધ લેવાથી મારા મુખ જોવાથી કદાચ તારી ખેતી એને જાતી હોય તો કાલ હવારે સૂર્યનારાયણ ઉગે ને ત્યારે એના સુગંધ લઈ એના મુખ જોઈ પછી તારા ખેતરની માલિકા વાવણી કરવા જાજે. માફ કરજે ભાઈ તારો જીવ પકડાયો કાલ જાજે હો. ભાઈ હવે એમનું ચાલુ કર્યું ને કે અહીંથી સારા સારા પ્રધાનજી આમાં જરૂર કઈક રેતની ભૂલ થતી હોય એમ લાગે છે. આજ નગરીની માલિકા આપણે આટલું હાલ્યા તો ઘણું જાણવા મળ્યું. હાલો હજી થોડું હાલીએ. બહુ સારું. આ
જય ઠાકર. જય ઠાકર. આ ગયો તો બેટા. નવો ધોકો લેવા. હા નવો ધોકો લેવા. કેમ સુરત થી લાવ્યો. તું કેની છે સુરત? મેં સુરત નથી જોયું. હું ગયો તો ભાઈબંધ હારે. કયા ભાઈ બનાવે? એક ભાઈબંધ છે નામે નથી આવડતું. ભાઈ બનાવે ગયો તો તને ભાઈબંધ નું નામ નથી આવડતું? ભૂલાઈ ગયું. કેમ? આવડતું તું પણ ભૂલાઈ ગયું. હા આવડતું તું પણ ભૂલાઈ ગયું. ગા સારવા નથી જવાનું? નહીં કેમ? ધોકાની કેમ ધોકા નહીં? ધોકા નહીં હું ધોકા નહીં? ધોકાની હાલત રાખો. તે ગા સારવામાં કઈ ધોકા નો મારવાનો હોય ગાને? ધોકાને ફાડવાનો તોડો એટલે નથી જવું. કેમ? નવો લાવ્યો. હા નવો લાવ્યો. નવો લાયો? ચાલો મુનો ગા સારવા જા બેટા. ફાડી નાખશે પણ ગા ધોકો. ગા ધોકા ને તને વાડી નાખશે નહીં જાણતો? મને થોડો આ ભૂખી ભરાય ભોક રોદે ચડે ને તને ફાડી નાખશે. મને થોડો પાડે મારા કાન ફાડી નાખશે. હું સાનો મુનો ગા સારવા ભેગતી થાને ફાડી નાખશે વાળી. કેમ? મારો ધોકો ફાટી જાય. સીધી રીતના જવાબ દે ને કે આ ધોકો હવે તને ફાટી જાય પાછો. ઈ તો ફાટી ગયેલો છે જોવો તો. જોવું છે? પૂછી જો તેથી કપાળ ફોડ્યા હતા. પૂછી જો. તમે નતા પડે ઈ શીરા કોઈ પડે. હું એટલે આ ધોકો હતો. આ જ તે આ તો બોલ. આ ધોકો હતો. ઈ ગાયને મારી તોડ્યો તો એટલે આ નથી તોડવો. ના અમારા ને મારીને તોડ્યો હતો. ઈ ગાય છે. મને ગાય લાગે. એટલે એ ગાય નહોતી, હું ગાય હતી. પણ મને ગાય લાગી એટલે તું સાનો મુનો ગા સારવા તને ફાડી નાખી આપણે તને. હું નહીં જાઉં. તમે મારો એટલે હું નહીં જાઉં. અહીંયા બેટા વાલ કરું તને. નહીં મારીશ નહીં. તારા હમ અહીંયા વાલ કરું. તમે મારો. અહીંયા આય. મારશો. ન મારું. મારો એટલે હું ભાગી જાય. આ ભાગી જાય. જ્યાં જવું હોય ને અહીંયા ભાવનગર આગું છે. અહીંયા જા બેટા ગાય સારવા. બોલ હવે કેટલુંક વાલ કરું? ઈ તો હમણાં ખબર છે હમણાં એક વસ્તુ કહો ને એટલે કરાવો મને. શું વસ્તુ કે અહીંયા તો ખરી પણ વાહ. જા બેટા ગાય સારવા જા. પણ ઘડીક તો ઉભા જાઓ બેટા ગાય સારવા જાઓ. ઓડી લાગ્યું બધું. મને નહીં તૂટે. ગાય સારવા જાઓ બેટા. મારી માનો તોડી નાખી. અરે તારી માં નહીં તૂટે. ગાય સારવા જા. જવું છે કે નહીં? હા મારા આ એક જ છે. તારી સાથે એક જ છે. જો નાખો. ઊભી રાખો. આંટી નામ ડોરા ખાય જ કરશું. હા બેટા પ્રેમથી કહું છું. મારો ભત્રીજો મારો ભત્રીજો આ ગગુડિયો. જા બેટા ગાય સરવા જા ને. મને આગેરે વાત. પૈસા આપું પૈસા જા. પણ મને આગેરે જ આ ઘેરની મને ઓછું સંભળાય છે. ને હું આમ જાને મોડું થઈ ગયું બેટા. બહુ ન હોય. આ પણ હું આગેરે જ નહીં મોડું થઈ ગયું છે. તો હું નહીં બોલું. નહીં બોલી જા હાલ એકવાર. તો આગળ જાઓ છો. હા બોલ હાલ. આટલો આગળ જાઓ છો. હા, બોલ. હું ખાલી મારું બોલું ને તો તમારે મારું હેલો વિશ્વાસ છે એને પાછો. હું બોલ્યું એટલે મારવું જ પડશે. મારશો જ તે તમે. માર શું જ તે એમ તો બોલી જા હાલ મારું. તમે મારશો એટલે હું નથી બોલતો. કારુની પણ ખંજોર આવે તો બોલી જા હાલ. તમે મારશો એટલે હું નથી બોલતો. બોલ કાંઈક હાલ હવે. નથી બોલતો. બોલ લેલા મોડું થાય છે હવે. પણ તમે મારશો. આગળ બોલો છો. બોલ હાલ. હું આઈ આવું. બહુ ભાઈ તારો છોકરો બહુ ભાઈ આ આવો છોકરા બહુ ભાઈ આવ્યો છોકરો તો. આયા કોઈ નથી આપણે બે છે કોને હારે વાત કરો. એલા બાંડો છે આ બાંડો.
બેટા ગાય ચરાવવા જાને હવે કેમ? પૈસા ઉછી નથી કોઈની પાસે જાને ભાઈ પૈસા તો મારા તું ખિસ્સામાં જાને ના મોડું થાય એમ તો આવતા આવતા મોડું થઈ ગયું અહીંયા ખબર નથી પડતી તને તો થઈ જાય. આમ ટેમ્પો લઈને વહી ગયા આ કોનો અવાજ આવે? એ જે આવી આપણે બે જ છીએ તે હમણાં કીધું તું ને આપણે બે જ છીએ અહીંયા અહીંયા આમથી ન અવાજ આવ્યા. એ આકાશવાણી થઈ બોલ ગાય ગાય મારો એટલે આઈ લા બોલ ને હવે મોડું થાય છે હવે એને કેમ મારો મગજ નો લાવે લાકડી હતી નહીં. હા. બે બોલો. આવો બોલો. બોલ મારી ઓનાળું તેડીએ જો. સંભળાનું ને હરકું બોલ આમ મારી ઓનાળું તેડીએ જો. માં હરકું ના સંભળાતું મને નથી સંભળાતું. તે દીના જીવડા કરી ગયા છે એટલે હરકું નથી સંભળાતું બોલ કાનમાં નથી ગીરી ગયા, ખાઈ ગયેલા છે. અલા બહુ ભાઈ બોલ ના ખાઈ ગયો બોલ હાલ મારું ઓનાળું તેડીએ જો. અહીં તો આય વહુ વહુ લાવી વહુ પૂછ બધાને પૂછ વહુ લાવે હું થાય અહીંયા કોઈ નથી, હું કોને પૂછું? હું ઓછું કોને પૂછું ખાવાને ના રહેવા દે વહુ વહુ લાવી વહુ હા વહુ હા વહુ લાવી હા. ઓહો. ગાંડો થઈ ગયો છે આ વહુ લાવી છે આજે, વહુ લઈને તારું ઢોકળું તું એમ નહીં માન એમ ને નહીં. બોલાવું તારા આપણને હા વહુ વહુ લાવી હા. આઈ નહીં બોલું છો આઈને બેઠ બોલ. પૈસા હા મારી ગંજી તારા છોકરો પાસે નો તારી પાસે કાઢી હોય ઈ તો વાત ઈ આ એમ બધા પાછો ન પડતો આપણે એમ સમજ ના પાટો ધામણામાં લીધા હોય ઈ તને નો ખબર હોય સાનામાં લઈ લીધા શીખવાડમાંથી લઈ લીધા નહીં શ્રીફળમાંથી નહીં સાનામાં લઈ લીધા છોકરો મારો મન ન ખબર છોકરું મય તારું છે તો કોનું છે છોકરું મારું તો કોનું મને તમે નાનપણમાં ઘા સરવા જાતા કે ન જાતા જાતો જ ને તા ન જાતું નહીં જાતું બેટા કેમ નહીં કેમ મારે એ હા મુદોડી કો અને બીજું કાકા સાંભળે અહીં હા મુદો મને કેમ મારા છોકરા હા છોકરાને મારે કેમ તું ઘા સરવા ન જાતું એમડે હા કેમ ગા સારવાનું જતો મારે છે એટલે. તે ગા સારવાનું જતો આ કે મારે છે તો મારે કઈ બાજુ જાવ પાવભાજી નો વટકાર હવે આવી હે પાવ ભાજી નો હું ઘડી ખાય ચિકન ગુનિયાનો આવે સાંભળે શું છે મારે આ જો પાવ ભાજી નો હોટ સાંભળ કાકા જેકો નો થાતો બેટા નક નિશાળે બેન ઘરે મૂકવા સાંભળે હા 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 કોઈ એટલું મોટું નો ઘરે જેમ કે નિશાળે જો છો નિશાળે થી આમ આવે હું વેકેશન માં આપ્યું બેને કાંઈ નહીં. તે બોનસ તો કાકા હજી બે કદાચ ખુલ્લા ને તાર પરિણામ લેવા જવાનું છે. પરિણામ નો હોય બોનસ
બોનસ મને જ ઘરે મૂકી ગયા તા. બેન હા પેલામાં જ બીજામાં આવ્યો પછી કોઈ પાછી નહીં. હું એમ જ છું હે હું એમ જ છું તો કા સારો આવ્યો જો તું એમ હોય તો કા સારો આવ્યો તો હાલ. મારે એટલે હું નહીં જાઉં કેમ મારે હાલે સાચું બોલજો. ઘા સારો ન જાય તો શું કરે ને તું કે કા સારો ન જતો ને કે મારે છે તો મારે આમાં હુડી વચ્ચે હોપારી થઈ. હવે હું ખેડું પાન કેવો બોલ બોલ. હું આમાં પડા હવા પડા હું પડા ઈ તો વાત હું પણ હા ઈ મારો ભાઈ થી છો એટલે મને ન ખબર. ઘા સારો મોકલો ને આને એ વ્યો તાર કા સારો વાદા અને કા હોટકાર હોય ઈ કહી દે મને. ઈ એમ કે મારી વહુનું વાળું ચાલી આવી જો સાચી વાત આયા હું વાંધો રખડું સાંભળો સાંભળો તું 70 ફેરી ભેણા 70 ફેરી કરી ક્યાં ક્યાં જાનમાં આવ્યું તું મને હું નતો આવ્યો મારી મમ્મી કીધું કોણ તાર મમ્મી કાલ કે અમેરિકા ને આવી છે તું હું અમેરિકા કેમ માની હા હે હા હા મમ્મી કે અને મારે એવી તમે એવા ને તમારો છોકરો એ મારું બોલીમાં હું તો એને શીખામણી તો સાંભળે તું આખું પરિવાર દાખેલું છે તે છે થોડો દાખ નથી ઈ તારા માર્યો હું થોડો ડાક કે લે મારા બાપાએ તારા મૂક્યો બેટા કોના સાંભળે બાપા તારા ને મારા બે ના બાપ તો વાંધો નહીં ઈ તો વાત છે બેટા બોલાય તારી માને અને બેન ને હું વહુ ને બોલાય બોલાય હવે આમાં નહીં એવા
ઉંદરના સોએ હરખા બેય હરખા તમારા દે કોના વખાણ કરવા ને કોના નો વખાણ કરવા ઈ તો મને કઈ ખબર જ નથી પડતી તું મને બોલાવી છે તમે મને શું બોલાવી છે એ નથી બોલે તો કોઈ બોલાવી મને કા બટા મને શું બોલાવી બે મારે છે એલા એ છોકરાને હું પણ લબ 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 કરીને માર કરો તો એની હાટું તો તમને નથી ખબર કેટલી માનતા કરી છે માનતા તે કરી બોલો જણ મારે ઈ તો વાત છે આમ હું જોઉં એટલે તમે મને હું મારી દે હોય એમ એટલે લાગો ભાગો હા એમ તું મારી દે હું નહીં હા એમ તો પછી એક દી લુકડા ધોકે ને ધોકે હબોડી કાઢ્યા ના ના લે આ લે લે હવે ભાઈ વાળો તો હું આવી તે એમ કે લીલા પીલા થઈને ફરો છો સોના નાળા નાખવાનો વેત નો હતો કોને એ લીલા પીલા થઈને ફર્યા કોને કે તું કે કોને એ કે કરે હે કોને કે તમને કહું છું કોને એટલે હું નાખવાની નથી નાડું નાખવાનો વેત નતો કોને કીધું હું કહું છું મારા બાપા નાખી દે તને ન ખબર કેટલા ટાઈમથી વાળ નથી કપાય કહું છું વાળ નથી કાંઈ આપણે કાંઈ ઘરના જ છે બાજુ વાળા છે કપાય આવે ટોલા પડી ગયા છે માથાના ટોલા. મારી વાત સાંભળ હું સાંભળે માનતાનો વાળ છે માથાના 21 વર્ષથી તો તારી હારે ઘર સાંભળે સંસાર મારો પૂરો થાય ને તારો વાળ તે પણ હું એમ જ તે કહું છું તમે જાઓ ને નવો મારે તેના ડાયમંડ નો સુડલો આવે એટલે આવતા જ નથી ડાયમંડ હા ક્યાંથી લે તમે જાવ તો કાક આવે ને ડાયમંડ નો સુડલો એમ તો વાત ક્યાં લાવવું નહીં ક્યાં ક્યાં હું તું કે ન્યા બોલ ઉપર ઉપર લે એટલે તારે બીજો સુડલો લેવો હા લેવાનો જ હોય ને. હા એ ભાઈ તમે કહું ઈ ભાઈ હું લેવા આવી 200 રૂપિયા ઉછી નામ આ તમારે તો આવા નાવા જ તે ધંધા છે આ તો નાનપણમાં છે ને લેવું છે મારે એ નાનપણમાં આની કરતા તો દેદો કૂટી કાઢ્યો હોત ને તો હારું તો ભમરાળો અમાર નસીબે ન પડ્યો સાંભળો લ્યો ભમરા આ નાનપણમાં છે ને ઓલા યવરત જીવરતના વરત કરતી હતી ને તે ઓલો બાવલો વડલો પૂંજવાની જગ્યા છે ને બાવળિયો પૂંજા કે ભડ્યો બાવળિયાને પૂંઠા રહ્યો આ ભમરાળો નથી હારો તું બે એમ સાંભળ મારા ભાઈની વાત સાંભળ બે ભાઈ હરકા સાંભળો બોલતી નહીં આ તો કહેવતમાં કીધું નથી કે ભૂતને પીપળો ભટકાઈ ગયો ભમરાળો ભટકાઈ ગઈ તું અમને સામઠી ઢોરે સાંભળે સામઠી ઢોરે નાવા ગયા ત્યાં વળકી હતી હે અરે પદ્મા હવે આ એ હમણાં પદ્મા આવશે ભેઠો બેસ પદ્માને બોલાવું છું હમણાં આ ઈ તો વાત છે પદ્મા સમજી ગઈ